नमस्कार, हूँ छू परमार सुभाष। राधा समय गुरुकुल संघनी अंदर आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज विद्यार्थी मित्रों अपने महत्वपूर्ण टॉपिक है संध। संध विषय अपने विस्तृत चर्चा अपने मेळवવાની છે। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સંધ વિશે સમજૂતી મેળવીએ। સંધ એટલે શું? પંક્તિમાં મધુરતા ઉત્પન્ન કરવા માટે અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી કરવામાં આવે છે। આ ગોઠવણી એટલે સંધ। તો પંક્તિની જે મધુરતા લાવી હોય, સુંદરતા લાવી હોય, તો એને આપણે જે ગોઠવણી કરીએ છીએ અક્ષરોની, એ અક્ષરોની ગોઠવણીને આપણે શું કહીએ છીએ? સંધ કહીએ છીએ। સંધના ઉપયોગથી રચાયેલા કાવ્યને છંદોબદ્ધ એટલે છંદાસ કહેવામાં આવે છે। સંધના ઉપયોગથી જે કાવ્ય રચાય છે એ કાવ્યને આપણે છંદોબદ્ધ અથવા છંદાસ કહીએ છીએ। સંધના સામાન્ય રીતે બે વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે। કેટલા વિભાગની અંદર? બે વિભાગની અંદર। કયા કયા છે? તો વૈદિક સંધ અને લૌકિક સંધ। વૈદિક સંધની અંદર એના ઉદાહરણ જોઈએ તો પહેલું છે અનુષ્ટુપ સંધ, વૈરાજ, ગાયત્રી, જપ્તિ। નોંધની અંદર જોઈએ આપણે તો અનુષ્ટુપ સંધ છે એ અર્વાચીન સાહિત્યનો પ્રથમ સંધ છે। અર્વાચીન સાહિત્યનો પ્રથમ સંધ છે। આ સંધની રચના વિશ્વામિત્ર વાલ્મીકી ઋષિએ કરેલી છે। લૌકિક સંધની અંદર જોઈએ તો લૌકિક સંધ એ સંસ્કૃત સાહિત્યમાં વપરાયેલા સંધ છે। સંસ્કૃતની અંદર આ સંધો વપરાય છે। સંસ્કૃતની અંદર સંધોને આપણે શું કહીએ છીએ? વૃત્ત। શું કહીએ છીએ? વૃત્ત। વૃત્ત એટલે અક્ષર, વૃત્ત એટલે અક્ષરમેળ સંધ। જાતિ એટલે માત્રા, જાતિ એટલે કયો? માત્રામેળ સંધ। યતિ, યતિ એટલે એક પ્રકારના વિરામ સ્થાન કહેવાય છે કે આપણે જ્યારે બોલતા બોલતા અટકી જઈએ છીએ, બોલતા બોલતા થોડો વિરામ લઈએ છીએ, એને આપણે શું કહીએ છીએ? યતિ કહેવામાં આવે છે। રે પંખીડા સુખથી જણજો, રે પંખીડા સુખથી જણજો, ગીત આવા કઈ ગાજો। અહીંયા મંદાગ્રતા સંધની અંદર ચોથા અને આઠમા અક્ષરે અહીંયા શું આવે છે? યતિ આવે છે। સંધના ચાર પ્રકાર છે। કેટલા પ્રકાર છે? ટોટલ ચાર। અક્ષરમેળ સંધ એને આપણે કહીએ વૃત્ત કહીએ છીએ સંસ્કૃતની અંદર। માત્રામેળ સંધ એને આપણે કહીએ છીએ જાતિ સંસ્કૃતની અંદર। સંખ્યામેળ સંધ અને લયમેળ સંધ। અક્ષરમેળ સંધ છે એ અક્ષરમેળ સંધની અંદર અક્ષરો નક્કી હોય અને લઘુ ગુરુ માત્રા પણ નક્કી, લઘુ ગુરુ પણ નક્કી હોય છે। માત્રામેળ સંધની અંદર માત્રાઓ નક્કી કરેલી હોય છે। સંખ્યામેળ સંધની અંદર સંખ્યાઓ નિશ્ચિત હોય છે। અને લયમેળ સંધ છે એ ગરબા ગરબીની અંદર લયબદ્ધ ગીતોની અંદર લોક સમૂહની અંદર જોવા આપણને મળે છે। ગુરુ લઘુ ગુરુ વર્ણ માટેના નિયમો, લઘુ ગુરુ વર્ણ માટેના આપણે નિયમો જોઈએ તો લઘુ ગુરુ વર્ણ માટેના નિયમો ની અંદર લઘુ અક્ષર માટે નિશાની છે યુ આકારની। લઘુ અક્ષર માટેના નિશાની છે યુ નિશાની છે। એની લઘુ અક્ષર માટે જે માત્રા છે એક માત્રા ગણાય છે, જ્યારે ગુરુ અક્ષર માટેની નિશાની છે ડેશ, એની માત્રા છે 2। લઘુ અક્ષરો કયા કયા છે? તો અ, ઈ, ઉ, રૂ। આ અક્ષરો સ્વર અ, ઈ, ઉ અને રૂ છે। જ્યારે આપણે વ્યંજનની વાત કરીએ ક, કી, કુ અને ક્રુ, આ શું છે? લઘુ અક્ષરો છે। જ્યારે ગુરુ અક્ષરોની વાત કરીએ તો આ, ઈ, ઉ, એ, ઓ, ઐ, કા, કી, કુ, કે, કો, કઈ, કૌ, આ બધા શું છે? ગુરુ અક્ષરો છે। હવે આપણે નિયમ 1 ની વાત કરીએ। અનુસ્વાર વાળા જે નિયમો છે, અનુસ્વાર જે માથે આપેલા હોય કે તીવ્ર અનુસ્વાર જે બોલાતા હોય એના આપણે જોઈએ કે લઘુ અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવતો હોય તો લઘુ અક્ષરને આપણે ગુરુ ગણવો। દાખલા તરીકે ગંગા, ગંગા ઉપર જુઓ તમે ગ ઉપર અનુસ્વાર છે પણ તીવ્ર છે, ગંગા ન બોલાય છે, તો અહીંયા ગ છે એ લઘુ હોવા છતાં આપણે શું ગણવામાં આવે છે? ગુરુ ગણવામાં આવે છે। પંખી, પ ઉપર અનુસ્વાર છે પણ તીવ્ર બોલાય છે એટલે આપણે એને શું કહેશું? કને આપણે લઘુ અથવા લઘુ હોવા છતાં એને આપણે ગુરુ ગણાય છે। અનંત, અનંત તમે જો ન ઉપર અનુસ્વાર છે પણ તીવ્ર બોલાય છે તો એને આપણે નને આપણે ઉચ્ચારણ તરીકે લઘુ હોવા છતાં એને આપણે ગુરુ ગણીએ છીએ। બીજો અગત્યનો નિયમ છે વિસર્ગ। વિસર્ગના ઉચ્ચારણ થતો હોય તો તે વિસર્ગનો આગળનો અક્ષર આપણે શું ગણવામાં આવે છે? ગુરુ ગણાય છે। દાખલા તરીકે અંતઃકાર, અંતઃકરણ, અંતઃકરણ, અહીંયા ત પછી વિસર્ગ છે પણ વિસર્ગની પહેલા ત કેવો છે? લઘુ અક્ષર છે, પણ જે વિસર્ગનો શું થાય છે? ઉચ્ચારણ થાય છે, તને આપણે શું કરવાનો છે? લઘુ હોવા છતાં એને ગુરુ ગણવામાં આવે છે। પ્રાતઃકાળ, પ્રાતઃકાળ ત છે, ત પણ કેવો છે? લઘુ છે પણ એની પાછળનો તમે જો વિસર્ગ આપેલો છે
તો વિસર્ગની પહેલા ત લઘુ છે તો લઘુને આપણે શું કરવાનું છે? ગુરુ ગણવાનું છે. નિયમ 3 સંયુક્ત અક્ષરો વાળા, જોડા અક્ષરો વાળા, રેફ વાળા અક્ષરો આપણે જોઈએ તો શબ્દમાં જ્યારે જોડાક્ષર હોય ત્યારે ઉચ્ચારણ દરમિયાન જોડાક્ષરના અર્ધ વ્યંજનનો થડકાર આગળના વર્ણ પર આવતો હોય છે. તેને આપણે શું કહીએ છીએ? લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. યુદ્ધ તો યુ છે એ લઘુ છે પણ પાછળ જોડાક્ષર આપેલું તો યુ ને આપણે શું કરવાનું છે? લઘુ હોવા છતાં ગુરુ ગણવાનું છે. સત્ય તો અત્ય છે એ જોડાક્ષર છે, એની આગળ સ છે લઘુ છે, એને આપણે શું કરવાનું છે? ગુરુ ગણવાનું છે. પસ્તાવો છે તમે જુઓ અહીંયા જોડાક્ષર ની આગળનો પ છે લઘુ છે, લઘુ ને આપણે શું કરવાનું છે? ગુરુ ગણવાનું છે. નિયમ 4 પંક્તિના અંતે આવેલા લઘુ અક્ષરને આપણે શું ગણાય છે? ગુરુ ગણાય છે. અક્ષરમેળ સંધ જોઈએ. હવે અક્ષરમેળ સંધની અંદર પહેલે આપણે અક્ષર જોઈએ 14 અક્ષર વાળા સંધો. 14 અક્ષર વાળા સંધોની અંદર એક પહેલો સંધ છે વસંત તિલકા. કયો સંધ છે? વસંત તિલકા. વસંત તિલકા સંધનું બંધારણ જોઈએ તબ જજ ગાગા. તબ જજ ગાગા. તબ જજ ગાગા એટલે કે તબો જજ થઈને ગાગા કરે છે. આવું આપણે સિમ્પલ રીતે યાદ રાખી શકીએ. અને યતિ જો તો યતિ 8મા અક્ષરે આવે છે. વિરામ સ્થાન કેટલા અક્ષરે આવે છે? 8મા અક્ષરે. તો અહીંયા આપણે વિશ્વંભરી અખિલ તો અહીંયા અખિલ વિશ્વતણી જનેતા તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અક્ષર છે. ધ્યાન રાખવાનું જોડા અક્ષરો આપેલા અક્ષરો હોય તો ફક્ત એક જ ગણાય છે, ડબલ ગણવાના નથી. શબ્દો વિના ભટકતો રહું અર્થ જેવો તો એના પણ આપણે જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. ત્રીજા નંબરનું ઉદાહરણ જોઈએ. મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ કોઈ તો અહીંયા આપણે એ પણ ગણીએ એના અક્ષરો કેટલા થાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. આ હતા આપણે અક્ષરમેળ સંધનો પહેલો સંધ વસંત તિલકા. સંધની આપણે વિસ્તૃત માહિતી જોઈ, સંધના નિયમો જોયા. આગળના અક્ષરમેળ સંધ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે, વિસ્તૃત ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.